वडोदरा के भायली में लैब एलिगेंस प्रोजेक्ट है, जिसके निवासी जो है वो अपने लिए न्याय की मांग साझा कर रहे हैं। दरअसल इस मामले में जो जानकारी है उसके मुताबिक ये प्रोजेक्ट साल 2020 में शुरू हुआ था और इसे साल 2023 तक पूरा करने का वादा किया गया था। हालांकि साल 2026 तक भी प्रोजेक्ट से जुड़े कई कार्य अधूरे बताए जा रहे हैं। प्रोजेक्ट को जून 2025 में ऑक्यूपेंसी सर्टिफिकेट यानी कि ओसी मिलने के बाद मार्च 2026 में निवासियों ने गुजरेरा का रुख किया। सबसे गंभीर आरोप बेसमेंट की रिटर्निंग वॉल को लेकर है। निवासियों का यह दावा है कि ये दीवार करीब 4.5 फीट बाहर की ओर झुक गई है, जिससे इमारत की सुरक्षा को लेकर कई सवाल खड़े हो गए हैं। इसके अलावा खरीदारों से वसूली गई करीबन 1 करोड़ 7 लाख की लाइफ टाइम मेंटेनेंस राशि सोसाइटी को ट्रांसफर नहीं किए जाने के आरोप भी लगाए जा रहे हैं और इसी के कारण सोसाइटी के दैनिक रखरखाव और संचालन का अतिरिक्त आर्थिक बोझ निवासियों पर पड़ने की बात भी उनकी ओर से बताई जा रही है। इसके अलावा ये आरोप भी लगाए गए हैं कि ब्रोशर में वादा की गई सोलर सिस्टम, ईवी चार्जिंग और गार्डन जैसी सुविधाएं अभी तक पूरी तरीके से उपलब्ध नहीं कराई गई है। तब गुजरेरा पोर्टल पर मौजूद आर्किटेक्ट और इंजीनियर के प्रमाण पत्रों में भी कथित तौर पर विसंगतियां होने के आरोप लगाए गए हैं। इसी के साथ ही निवासियों ने यह आरोप भी लगाए हैं कि बिना मेंटेनेंस राशि का भुगतान किए अनसोल्ड फ्लैट्स का हैंडओवर लेने के लिए भी उन पर दबाव बनाया जा रहा है। अब निवासियों की यही मांग है कि गुजरेरा पूरे मामले की जांच करे, स्ट्रक्चरल सुरक्षा से जुड़े हुए मुद्दे का समाधान कराया जाए और सोसाइटी के हक की मेंटेनेंस राशि समेत लंबित सुविधाएं जल्द से जल्द उन्हें उपलब्ध कराई जाए। લાબ એલિગન્સ કરીને આ એક સાઇટ છે જે ભાયલીમાં છે। 4 BHK અને 3 BHK ની સાઇટ છે, જેનો બિલ્ડરનું નામ નિસર્ગ શાહ છે। એને 2020 માં આ સાઇટ ચાલુ કરી હતી। 1 CR અને 1.25 CR ના ફ્લેટ્સ છે। 2020 માં જે સાઇટ ચાલુ કરી હતી ત્યારે અમને એને કીધું હતું કે 2023 માં આ સાઇટ કમ્પ્લીટલી પતી જશે, જે બ્રોશરમાં બતાવ્યું છે એ પ્રમાણે। પણ આજે 2026 ચાલે છે, હજુ પણ આ સાઇટમાં તમે જોશો 50 થી 60% કામ બાકી છે। એન્ટ્રન્સમાં તમે આવશો તો તમે કોઈ નાના ગામડામાં આવ્યા હોય એવું તમને લાગશે। રેતી, ઈટો, સિમેન્ટ, ટાઇલ્સ બધું પડેલું છે। મજૂરો આજે પણ કામ કરે છે। સવારમાં મજૂરો ગામડામાં નહાતા હોય એ રીતે નાય છે। 33 ફેમિલી અહીંયા રહેવા આવી રહ્યા છે, પણ અમારે સવારમાં આ જોવાનું છે। સેફટી વોલની વાત કરીએ તો સેફટી વોલ છે નહીં, કેમ કે એને સેફટી વોલ બનાવી નથી। રાત્રે 8 વાગ્યા પછી બાજુ પ્લોટ ખાલી છે, ત્યાં લોકો ઝઘડા કરી દારૂ પી અને અહીંયા અમારા ફ્લેટમાં આવી જાય છે। એટલે અહીંયા જે લેડીઝ રહે છે અને યંગ ગર્લ્સ છે એ લોકો માટે તો આ બોજ સેફ નથી, રાઈટ। એટલે એ બિલ્ડરે અમારા સાથે ફ્રોડ, ટોટલી ફ્રોડ કર્યું છે। મેન્ટેનન્સના પૈસા પણ અમે એને આપેલા છે, પર ફ્લેટ 3 થી 4 લાખ રૂપિયા, જેની ટોટલ એમાઉન્ટ 1 CR થી ઉપર થાય છે। તો પણ બિલ્ડર એ રેડી નથી આપવા માટે, પ્લસ એને આ કામ પતાવવું જ નથી એવું અમને લાગે છે। રેરા એપ્રુવ આ ફ્લેટ છે, રેરામાં પણ અમે રહ્યા છે કે અમને ન્યાય આપો। અમે બધા એજ્યુકેટેડ ફેમિલી છે, કોઈ ટીચર છે, કોઈ વકીલ છે, કોઈ ડોક્ટર છે, તો પણ અમે આવા ફ્લેટમાં 1 CR આપીને પણ અમે આવા ફ્લેટમાં રહીએ છીએ। બહુ જ બધી વાર થઈ છે ચર્ચા, અમે 500 વાર એની પાસે ગયા છે, રિક્વેસ્ટ કરી છે કે તું અમને આપ। અમે એને ટાઈમ પણ આપ્યો, વધારે તને ટાઈમ જોઈએ છે તો ટાઈમ પણ વધારે આપ, પણ હવે એ અમારું સાંભળતો પણ નથી અને ઓફિસમાં પણ અહીંયા નથી આવતો। અને જ્યારે અમે કહીએ છીએ કે અમે મળવા આવીએ ત્યારે એની અહીંયા રોતરીમાં ઓફિસ છે, ત્યાંથી પણ એ ભાગી જાય છે। ફરિયાદ કરવામાં અમે રેરામાં બી ફરિયાદ કરી છે, એના પર કોર્ટ કેસ પણ કર્યો છે, પણ અમને હવે રેરામાંથી પણ ન્યાય જોઈએ છે અને અમને અમારી આ સાઇટ કમ્પ્લીટ જોઈએ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।